જોઈ હાલો મારી નણંદ શું કરે છે એ છે ને વાળે છે હંજવારી ગાડે છે બોલો જો આ છે ને રૂમ રાખી છે એણે નવી નવી તો હજી બધું જો સેટઅપ ચાલુ છે હજી અડધું લાવ્યા હોય દેહમાંથી ને અડધું લેવાનું છે અહીંયાથી કામ હતી બેન એટલે કે ઘરની ખેતી એટલે અમારે જમીન તો નથી પણ ગામડે મારે હાવ હારા છે ને ભાગ્યું રાખે અને એમાં બાજરો ઉગાડે અને એ બાજરો અમે ખાઈએ અમે કોઈ દી બાજરો કે ઘઉં વેસાતું નથી લેતા ગામડેથી જ મારા હાહુની મોકલાવે છે ને એ અમે ખાઈએ છીએ એટલે પ્યોર બાજરો આવે અને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે કેમ કે મારા મમ્મીએ છે ને કાંઈ કર્યો નતો તો મેં નિહાળેથી આવીને કરી દીધો છે અને મારા મમ્મી જો ખાવાનું બનાવે છે હા જો સાકું નથી જડતું પણ સાકું કેમ છો ફેમિલી મજામાં તો મજામાં જ હશો અને જો મારે છે ને બટેકા રીંગણા અને હરગવો ટમેટા એ બધું નાખીને શાક બનાવવાનું છે અને આ બટેકું ઉગી ગયું શું બનાવવાનું છે તો શાક બનાવવાનું છે શાકું જડતું નથી અને સવારમાં કેવું થયું ખબર હું બ્લોગ શરૂ કરતા જ ભૂલી ગઈ બોલો તો હાલો હવે રાંધી નાખી ગારી અને તમે રહેજો કન્ટિન્યુઅર બ્લોગમાં અમે રાંધી નાખી આવું આવી જાય હરગો બટેકાનું શાક ખાવું હોય તો શાક નથી જડતું હાલ બીજું 500 કિલો મોકલાવું મારા ભલા હું મોકલાવું શાક હા શું છે આર્યનભાઈ નું બોલો તો ભાખરી એડી તો આગ લાગી ગયા ગરમા ગરમ ભાખરી અડી ગયો આર્યન જો આર્યન ને જો નકરા બટેકા ખાવાના છે અને ભાખરી અને શાક મેથી હે મેથી ક્યાં છે મેથી ધાણા છે ડોહા જો આ ઓલો હરગવા બટેકા રીંગણા અને એવું બધું શાક બનાવ્યું છે મિક્સ ભાજી બનાવી કા સાજુ તમે વી આવ્યા જમવા હે નથી આવ્યા ખાવા આવ્યા સાજીદ ને જો આથણું મોકલું છે ને હવે તો બાકાજી કે બોલાવે નકર આથણા ઉપર કા હા લે ખાવાનું જોઈએ ને જો આ ડાળિયા દેખાય ને આ ડાળિયા છે ને અમારા આર્યન નિશાળેથી લાવે રોજ થોડા લાવે જો આ શીંગ છે આ મસાલાવાળી શીંગ છે અને આ મસાલાવાળા ડાળિયા છે તો વધે ને બધા ઘરે લેતો આવે તો મેં જો એટલા ભેગા કર્યા છે કોઈ ખાવા હોય ને તો ડાળિયા લઈ જાયજો પહેલાં ગઢિયા છે ને બહુ ડાળિયા ખાતા અને પહેલાં છે ને તાવ આવતો ને તો ડાળિયા અને ડુંગળી ખાઈ લેતા અને અત્યારે તો ડાળિયા સામું કોઈ નથી જોતું બોલો અમારા ઘરે આમ નામ પડ્યા રહી ડાળિયા પણ ક્યારેક હું વળી રાંધતા હાથમાં આવી ગયો ને વેટકો તો ખાઈ લે તો જો કચરા પોતા કરીને થઈ ગયા છે નવરા ને આર્યનભાઈ તો હોઈ ગયા છે એને નીંદર બહુ આવે છે તો મેં કીધું તું હોઈ જા પણ મારે હોવાનું મને નીંદર તો આવે પણ મારે હોવાનું નથી મારે 2 મિની બ્લોગ ભેગા થઈ ગયા છે એમાં વોઇસ ઓવર કરવાનું છે તો વોઇસ નાખવાનું છે એટલે મારે 2 વિડીયો એડિટ કરવાના બાકી છે એમાં એવું થાય છે કે હું નાઇટમાં જો કામે વહી જાઉં છું ને તો મારે વોઇસ ઓવર રહેતે નથી થતું અને વિડીયો કાંઈ આ ચેનલમાં મિની બ્લોગ આવતો નથી એવું થાય છે તો હવે મારો વિચાર એવો છે કે મારો મિની બ્લોગ છે ને હું બીજી ચેનલમાં નાખીશ કેમ કે રાતે કામે વ્યા જાય તો રાતે તો કાંઈ વોઇસ ઓવર થાય નહીં મારે તો હવે છે ને હું એમ વિચારું છું કે મારી મિસ અનુની એક ચેનલ છે એમાં હું પહેલાં નાખતી મિની બ્લોગ તો હવે પાછો વિચાર છે કે એમાં શરૂ કરી દઈશ તો એ ચેનલમાં કોઈને જો મિની બ્લોગ ગમતા હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવેથી રોજના મિની બ્લોગ એમાં આવશે આમાં નહીં આવે આમાં ખાલી લોંગ વિડીયો જ આવશે અને આર્યનભાઈ જો ખાસીને હોઈ જશે કે નાઇટ કરે છે તો આર્યન હોઈ જશે અને હાલો હું મારું મિની બ્લોગનું કામ કમ્પ્લીટ કરી નાખું અને બપોર પછી અમારે જવાનું છે આર્યનના ફઈને ઘેરે જો આર્યનભાઈ મારી કેટલી હેલ્પ કરે છે જો એ છે ને કપડાં લે છે જો દોરિયાથી કપડાં લઈને એ ઢગલો કરી દીધા છો કેટલું કામ કરાવે બહુ ડાયો છે છોકરો કા છોકરા લેવાઈ ગયા હારું પૂરા થઈ ગયા હારું કપડાં આવે જોતો એ નથી સંભળાતો અહીં અમારે છે ને એટલો બધો અવાજ આવે ને પાસે ઊભા હોય ને તોય ન સંભળાય એવું થાય એટલે હું છે ને 6 વાગી ગયા તો હું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરું કે નહીં તો હું એ અપલોડ કરતી હતી તો આર્યને મેં કીધું હાલ આપણે તારે કોઈને ઘેર જવું છે તો તું કપડાં લઈ લે ને પછી જઈએ એમ કપડાની ઘડી આવીને મારશે આવીને મારશે ને તો ફેમિલી જો ફાઇનલમાં નણંદના ઘેરે પૂગી ગઈ છું જોઈ હાલો મારી નણંદ શું કરે છે એ છે ને વાળે છે હંજવારી ગાડે બોલો જો
આ છે મારા નણંદ જો. આને તમે કોણ કોણ ઓળખો છો? જે ઓળખતા હોય ને કોમેન્ટ કરી દેજો. અમારા નીટલીવાળા ઘણા જોવો છો ને, રેવતવાળા ને બધા વિડીયો જોવે છે કા મંદીબેન? શું કરો? કેમ અત્યારે? હા વૈયા ગયા મારા ભાઈ કામે? જો એને છે ને જો રાંધવાનું ચાલુ હતું તો એ હંજેરો કરે છે જો. હા હંજવારી કાઢે છે. એમાં એવું છે કે એમ ઘરવાળા છે ને ઇનુસભાઈ એ જાય છે નાઇટમાં કામે 4Pમાં 4Pના એરા કહે છે તો નાઇટમાં જાય. તો જો મારા નણંદને આવ્યા છે રૂમ લઈને અને આ જો એની રૂમ છે. તો મેં કીધું હાલો આટો મારી આવી. આવ્યા છે 3 દી થઈ ગયા પણ હું આજ આવી. બોલો હું 2 દી આવો કરતી હતી પણ આજ મેળ આવ્યો રૂમે આવવાનું. જો આ છે ને રૂમ રાખી છે એણે નવી. તો હજી બધું જો સેટઅપ ચાલુ છે. હજી અડધું લાવ્યા હોય દેહમાંથી ને અડધું લેવાનું છે અહીંયાથી. કામ હતી બેન? હા હજી એને જવાનું છે અત્યારે માર્કેટમાં. તો હજી બધું થોડું લાવ્યા હોય કે બહુ ઝાઝું કંઈ જરૂર ન હોય. કામ હતી બેન? અહીં ખોટું વધારે વસ્તુ લાવવાની એમ. તો જો એને 2 છોકરા વૈયા ગયા છે ટ્યુશનમાં. ઇનુસભાઈ વિદ્યા કામે. હવે બધી બેન એકલા છે તો જાય ખરીદી કરવા. કા ઘરે જે ઘટે નહીં લઈ આવવાનું. જોઈને ઠામડા એમને પડ્યા છે કેમ કે હજી રાંધીને જ ઊભા થયા છે. હંજવારી કાઢતા હતા હું આવી ત્યારે. તો હવે માર્કેટમાં જાવ એમ ને મધીબેન? હા તો મધીબેનને માર્કેટમાં જાવ. હું લેવાનું રહ્યું બાકી? હજી ઘણું બાકી છે. વાસણ પણ ખાઈ કચરા ઢોલ એવું બધું બાકી છે. હા મારા નણંદની ઘેર રાખી જલ્દી એને માર્કેટમાં જાઉં તો મેં તમે જીયાવો માર્કેટે હું જાઉં ઘેરે. એની છે ને મારા નણંદ છે ને આઘા નથી રહેતા, મારા શેરીમાં જ રહે છે. તોય 3 દી આજ ગઈ એને ઘેરે એવું થયું. તો લઈ આવીશું ઘેરે અને 7 વાગી ગયા તોય. તો હવે છે ને રસોઈ બનાવી નાખું. સાંજે મારે કદાચ સીટું ભરવા જવાનું થાય તો એટલે વહેલા રસોઈ બનાવી નાખવાની છે. હાલો જો ચણા લોટવાળી ભાજી બનાવી નાખી છે અને સાજી થાટું પ્લેન ભાજી પ્લેન કાંઈ. જો મેથીની ભાજી છે ને ચણા લોટવાળી હોય ને મજા આવે. લુખી ખાવાનું મન થઈ જાય એવી મસ્ત બને. અને અમારા સાજીદને વળી ભાવે નહીં. હા એવું છે અમારા. હાલો આવી જાઉં ફેમિલી ખાવા મસ્ત રોટલા. અને જો અમે છે ને મને કોક એમ પૂછતું હતું સાજીદ કે તમે કયો બાજરો વાપરો છો એમ કોમેન્ટ. આપણે તો ઘરની ખેતીનો વાપરીએ. હા એટલે કે ઘરની ખેતી એટલે અમારે જમીન તો નથી પણ ગામડે મારા હારા છે ને ભાગ્યું રાખે અને એમાં બાજરો ઉગાડે અને એ બાજરો અમે ખાઈએ. અમે કોઈ દી બાજરો કે ઘઉં વેસાતું નથી લેતા. ગામડેથી જ મારા હાહુની મોકલાવે છે ને એ અમે ખાઈએ છીએ. એટલે પ્યોર બાજરો આવે અને ઝાઝા ભાગે અમે દેશી ખાણું જ ખાઈએ છીએ. તમે વિડીયા જોવો એટલે ખબર જ હશે કા છે. તો જો ફેમિલી સાજીદ છે ને ગોદડા વીખે છે. એ કેમ ગોદડા વીખે ખબર છે? જો આ ઠેલીમાં શું છે બતાવો પેલા. જો આમાં છે ગોદડું અને આ બ્લેન્કેટ. તો આ 2 વસ્તુ અમારે ખાતે લઈ જવાની છે. તો અમારે અત્યારે જવાનું છે સીટું ભરવા. તો આર્યનને ત્યાં અમારે હુવરાવવું પડે કે નહીં કેમ કે એને સવાર પાછું વહેલું જવાનું હોય ભણવા. કામે હું ભૂલાઈ ગયું. જો આ ગોદડું અને એક બ્લેન્કેટ એ અમારા ઠેલીમાં ભરીને અને આરે લઈ જવાનું. અમે સીટું ભરવા જઈએ ને ત્યાં કેમ કે આર્યનને અમે 12:30 થાય ને તો હુવરાઈ જઈએ. એને પાછું વહેલું ભણવા જવાનું હોય એટલે એને કંઈ અમારે આરો ન જગાડવાનું હોય. અને અમે તો નેકી ન હોય કેટલા વાગ્યા સુધી સીટ ભરવી કા સાસુ જેવી મજા આવે એ પ્રમાણે. તો હાલો મારે જે વાસણ ધોવાના હા તો હાલો વાસણ ધોવાના છે અને વિડીયો એન્ડ કરી દઉં ને હા જેમ તને સારું લાગે. હા તો સારું હાલો વિડીયો એન્ડ કરી દેવી કેમ કે હમણાં ઠામડો થઈને સીધું અમારે ત્યાં ખાતે જ બી જવાનું છે. ત્યાં સીટું ભરા ભેર બીજું તો કાંઈ છે નહીં. તો કાંઈ નહીં હાલો વિડીયો કરીએ એન્ડ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.